રહ્યા છે। વેરાવળ જમતખાનામાં અંગત અદાવત રાખી 4 શખ્સોએ હુમલો કર્યો। વેરાવળના રહેવાસી સલમાબેન લાલાની ઉપર 4 શખ્સોએ હુમલો કર્યો, જેમાં સલમાબેનને માથાના ભાગે ઈજા થતાં જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। નજીવી બાબતે હુમલાખોરો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી। હુમલાખોરોએ સમાધાનનું નાટક રચી સલમાબેનને અંધારામાં રાખીને બીજા દિવસે હુમલો કર્યો। સલમાબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં બ્રેન હેમરેજ થવા પામ્યું હતું। તેમની ગંભીર હાલત જોતા રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હાલમાં વેરાવળ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રહેવાસી વેરાવળ ગત તારીખ 22/5/24ના રોજ વેરાવળ જમાતખાનામાં હું તથા મારા પત્ની સલમાબેન અસરાની લાલાણી ઉપર 4 શખ્સોએ જે હુમલો કરેલો હતો જે નીચે મુજબ છે। નૂર અલીભાઈ ઉર્ફે ઉકાભાઈ માંડણભાઈ, મુમતાઝ શમસુભાઈ પડાણિયા, અનિલ નૂર અલીભાઈ નાથાણી, શમસુદ્દીનભાઈ પડાણિયા, આ લોકોએ ધોકા, પાઇપ તથા છરી વડે હુમલો કરેલો હતો અને મારા પત્ની વેરાવળ હોસ્પિટલમાં એડમિટ હતા। ત્યાંથી જૂનાગઢ સારવાર માટે ખસેડેલ હતા। જેમને માથામાં હેમરેજ થયેલ હોય તેને બધું જાણ થતાં હાલ રાજકોટની પ્રાઇવેટ હોસ્પિટલમાં આગળની સારવાર માટે ખસેડાયા છે। બરાબર, આ લોકો રાજકીય હોદ્દો ધરાવતા હોવાથી અમને એટલે કે આ લોકોએ અમને વેરાવળ નથી જતા રહો, નહીં તો અમો તમને શાંતિ મારી નાખશું તેવી ધમકી આપેલ હતી। થઈ ગયો ચોથું એક જણ બોલો ને 2 જણ અલગ અલગ ના હું બોલું। હા બોલો। પહેલા તો અનિલભાઈ, હા બીજો મુમતાજબેન, હા, પછી ત્રીજું પછી શમસુદ્દીનભાઈ શમસુદ્દીન, પડાણિયા, પછી ચોથું ચોથું છે નૂર અલીભાઈ માંડણ શું માર્યું 4 જણાએ?